ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો દોસ્તો? તો હવે જઈએ છે માત્ર અવરોધ ભણી લીધું અને હવે આપણે જે સમજવાના છીએ કે માત્ર ઇન્ડક્ટર, ઓન્લી ઇન્ડક્ટન્સ. તો સૌથી પહેલા બેટા આને આકૃતિ દ્વારા સમજીએ કે આ આપણો એસી સપ્લાયને આપણે અહીં ઇન્ડક્ટર સાથે જોડી દઈએ. તો બધાને યાદ છે ઇન્ડક્ટરનો સિમ્બોલ L હતો, જ્યારે એસી સપ્લાય એટલે V બરાબર Vm sin ઓમેગા t. દોસ્તો આને યાદ કરીએ એટલે ઇન્ડક્ટર દેખાય એટલે જો હું સીધો જ કિર્ચોફનો બીજો નિયમ વાપરવા જાઉં તો સૂત્ર વોલ્ટેજ V જોડે જોડે ચાલો તો માઈનસ L di by dt. તમને યાદ है માઈનસ કેમ લખ્યું? કારણ કે યાદ કરો કિર્ચોફનો નિયમ જોડે જોડે ચાલો તો માઈનસ, કારણ કે અહીંથી પ્રવાહ દાખલ થશે અને વિરુદ્ધ દિશાથી બહાર નીકળશે. ચેપ્ટર 6 માં સૂત્ર આવી ગયેલું, સામે લઈ જાઓ તો v બરાબર L di by dt. દોસ્તો મારે di જોઈએ છે તો v dt ભાગ્યા L સૂક્ષ્મ પ્રવાહ મળી ગયો. જો આપણે આની અંદર કુલ પ્રવાહની વાત કરીએ તો કુલ પ્રવાહ I બરાબર ઇન્ટિગ્રેશન di, સંકલન કરવું પડશે પણ ઉભા આ I as it is, સંકલન as it is, di t as it is, આ L as it is. પણ તમારે એકલું v નહીં લખાય, કારણ કે v નું સૂત્ર તમે કંઈક લઈને આવ્યા છો, Vm sin ઓમેગા t. दोस्तों आने याद રાખજો માટે I બરાબર Vm બાર L બાર ઇન્ટિગ્રેશન sin ઓમેગા t dt. દોસ્તો હવે અઘરી વસ્તુ જ આવશે, સંકલન આવશે, સમજ આવશે, એટલે હવેથી બહુ જ ધ્યાન રાખજો. I ને Vm બાર sin નું સંકલન માઈનસ cos, બોલી જાઓ sin નું સંકલન માઈનસ cos અને t નો સહગુણક ભગાય, સંકલનમાં ભગાય વિકલનમાં ગુણાય, સંકલનમાં ભગાય વિકલનમાં ગુણાય. થોડું સિસ્ટમેટિક લખો તો I બરાબર માઈનસ sin બાર ઓમેગા L બાર સૂત્ર આવ્યું cos ઓમેગા t. દોસ્તો આને હું ફાઇનલી સૂત્ર પણ કહી શકું, પણ મેં થોડો પાછો મેથ્સનો કોન્સેપ્ટ. દોસ્તો બહુ જ આઈએમપી ટોપિક છે, પ્લીઝ સમજો, એમસીક્યુ માં બી અવારનવાર પૂછાય છે. સર પહેલી વસ્તુ કે આ સૂત્ર Im નું Vm by L એમ માઈનસ સાઇન અંદર રાખું છું cos ઓમેગા t. તો આનું શું નાટક કરાય? દોસ્તો બહુ જોરદાર નાટક છે. જેમ કે sin પાઈ બાય 2 માઈનસ થીટા હોય તો મેં તમને શીખવાડ્યું પાઈ બાય 2 આવે, વિધેય બદલાય, sin નું થઈ જાય cos થીટા. હવે થીટા ની જગ્યાએ આપણે ઓમેગા t લખીએ છીએ, આગળની જ ક્લિપમાં ભણી ગયા, એટલે મારે લખવું પડે ઓમેગા t. તો cos ઓમેગા t ની જગ્યાએ ડાયરેક્ટ આ વેલ્યુ લખી દો. લખાવો બેટા. તો I બરાબર Vm બાય ઓમેગા L માઈનસ sin cos ની જગ્યાએ sin પાઈ બાય 2 માઈનસ ઓમેગા t. દોસ્તો માઈનસ સાઇન અંદર લઈ જાઓ તો માઈનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઈનસ થાય, એટલે પદ ઉલટાય. I બરાબર Vm બાય ઓમેગા L sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2. દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર તમારી સામે છે. જો તમારે પ્રવાહ જોઈતો હોય તો પ્રવાહનું સૌથી અગત્યનું સમીકરણ મળી. પ્લીઝ આને યાદ રાખજો, મોઢે કરી દેજો, કારણ કે આ માઈનસ આવ્યું એનો મતલબ કે પાછળ ચાલે છે, પાઈ બાય 2 છે એ એની કડા તફાવત બતાવે છે. તો બોલાય શું? પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ ચાલે છે. ફરી દોસ્તો, પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ ચાલે છે. છેલ્લી વાર દોસ્તો, પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો
પાછળ ચાલે છે। દોસ્તો આને ગ્રાફ દ્વારા સમજી લઈએ તો વધારે આઈડિયા આવે। આ તમારી સમજણ માટે છે। આ બ્લેક માર્કર જેને હું વોલ્ટેજનો ગ્રાફ કહું, આ વોલ્ટેજનો ગ્રાફ, અને બધાને સદિશ સ્વરૂપે દોરીએ તો આ થઈ ગયું આપણું ઓમેગા ટી। પણ પાઈ બાય 2 જેટલો પાછળ ચાલે એટલે આ ગ્રીન માર્કર થી હાઇલાઇટ કરું, આ મારી માટે આઈ, તો દોસ્તો આનો આલેખ કંઈક આવો આવશે। જોઈ શકાય છે ગ્રીન માર્કર એટલે આઈ, જ્યારે આ મહત્તમ હશે ત્યારે આ શૂન્ય હશે, જ્યારે આ શૂન્ય હશે ત્યારે આ મહત્તમ હશે, કારણ કે બંને વચ્ચે કડા તફાવત પાઈ બાય 2 છે। સર આ બી ક્લિયર થઈ ગયું, તમે આ સમજાયું, એના ઘટક પાડી એ પણ સમજાયું। પણ જો મારે આની સાથે પાવરમાં જવું હોય તો 205 માર્ક કે 4 માર્કમાં પૂછાતો સવાલ છે, એના ભાગ પાડીને સમજાવું છું, પ્લીઝ ધ્યાન આપજો। જો પાવરમાં જવું હોય તો પાવરનું સૂત્ર ફિક્સ છે, P = VI। તો P બરાબર, ચલો V ની જગ્યાએ કયું સૂત્ર? Vm sin ઓમેગા t, જે આપણે લઈને આવ્યા છીએ, અને I ની જગ્યાએ હું આ લખું સૂત્ર માઈનસ, દોસ્તો આને Im કહી દઉં, યસ સર, માઈનસ Im cos ઓમેગા t। થોડું સિસ્ટમેટિક લખીએ, P minus Vm Im as it is sin omega t cos omega t। આ સૂત્ર ફરીવાર P બરાબર minus Vm Im, દોસ્તો 2 લખું છું sin omega t cos omega t। તમને આઈડિયા આવ્યો હશે કે મેં મેથ્સ નો કોન્સેપ્ટ વાપર્યો, ઉપર નીચે બે વડે ગુણીને ભાગ્યા। કેમ ભાગ્યા એ રીઝન હવે આવી ગયું છે। P બરાબર માઈનસ Vm Im, 2 ના √2 બે ભાગ પાડી દીધા। તમે આ જાણો છો, આને સૂત્ર sin 2 ઓમેગા t કહેવાય। જો તમારામાંથી કોઈને પ્રક્ષિપ્ત ગતિ ન યાદ હોય તો શીખવાડું, sin 2 થીટા બરાબર 2 ટાઈમ્સ sin થીટા cos થીટા। દોસ્તો બહુ જ શાંતિથી P બરાબર માઈનસ, આની જગ્યાએ લખાશે Vrms, આની જગ્યાએ લખાશે Irms sin 2 ઓમેગા t। પ્લીઝ 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 દોસ્તો આ પાવરનું સૂત્ર ખાસ યાદ રાખજો। આ પાવરનું ધ્યાનથી સાંભળજો, જો હું સરેરાશ પાવર બોલું, સરેરાશ પાવર એટલે મારે આની સરેરાશ લેવી પડે, Vm Im બાદ માઈનસ sin 2 ઓમેગા t। તો દોસ્તો સરેરાશ પાવર 0। આ શું શોધ થઈ? કારણ કે એકલું sin એકલું cos તમે શીખવાડ્યું તેનું સરેરાશ તો 0 થાય। તો એનો મતલબ કે પાવર કેટલીક જગ્યાએ વધે છે, કેટલીક જગ્યાએ ઘટે છે, પણ એનું સરેરાશ પાવર 0 થઈ જાય। દોસ્તો એટલા જ માટે આને વોટલેસ પ્રવાહ પણ કહેવાય। પ્લીઝ યાદ રાખજો, પ્રવાહ શૂન્ય નથી પણ પાવર શૂન્ય છે, એટલે આવા એમસીક્યુ પૂછાય તો આને વોટલેસ પ્રવાહ કહેવાય। યાદ રાખજો, એમસીક્યુ પૂછાય છે। તો સર હવે શું કરશું? તો ચિંતા ના કરો દોસ્તો, આના કેટલાક ભાગ પાડો। જેમ કે હું 0 થી વિચારું 4 ભાગ, તો મારે એટલી ખબર પડી કે કાળા તફાવત પાઈ બાય 2 છે, સમય તફાવત t/4 થાય। કારણ કે આપણે આ જે છે કાળા તફાવત લખ્યું, એની જોડે જોડે સમય તફાવત લખ્યો, પણ હજી આને બી કંઈક વિચારો। જો આને બાય 4 એઝ ઇટ ઇઝ, ઓમેગા નું સૂત્ર 11મું ધોરણ, બોલો 2π/t લખાય। તો દોસ્તો t બરાબર શું લખાશે? 2π ભાગ્યા ઓમેગા। ધ્યાનથી જોજો, આ t ની જગ્યાએ હું આ બ્લુ માર્કર થી કિંમત મૂકી દઉં 2π ભાગ્યા ઓમેગા। દોસ્તો 2 2 કટ, ફાઇનલી તમને સમય તફાવત મળી ગયો, 2 2 કટ થઈ જશે એટલે π/2 ઓમેગા। દોસ્તો આવા શબ્દો જે છે એ પ્લીઝ યાદ રાખતા રહેજો, અલગ અલગ એમસીક્યુ માં પૂછાય છે। એટલે મારે ખબર પડી ગઈ કે 4 ભાગમાં વહેંચવું પડશે। તો 0 થી 4 નો ફર્સ્ટ કેસ, એમાં 0 થી 1 વિચાર,
दोस्तों 0 થી 1 વિચારીએ એટલે પ્રથમ ચરણ થશે. પ્રથમ ચરણમાં I પ્લસ આવશે, વોલ્ટેજ પ્લસ આવશે, પરિણામે પાવર પ્લસ થશે અને પરિણામે ચુંબકીય ફ્લક્સ પ્લસ થશે, માટે ઊર્જાનું શોષણ થશે. दोस्तों આ સિક્વન્સ યાદ રાખજો, બહુ કામમાં આવશે, કારણ કે આને હું ગ્રાફ દ્વારા બી સમજાવું તો એક હું યામાક્ષ દોરું પહેલા. ધ્યાનથી સાંભળજો દોસ્તો, બહુ મજાનો ટોપિક છે. વોલ્ટેજ છે એ અહીંયા હશે એટલે હું આ જે ગ્રીન માર્કર થી દોરું છું આ છે તમારો વોલ્ટેજનો ગ્રાફ. ઓકે, ચાર ભાગમાં વહેંચવા છે એટલે આ પહેલો ભાગ થઈ ગયો, આ બીજો ભાગ થઈ ગયો, આ ત્રીજો ભાગ થઈ ગયો, એટલે કે ખરા અર્થમાં તો આ રીતે ચાર ભાગ થશે. આ રહ્યા ચાર ભાગ. હું પ્રથમ ભાગની વાત કરું તો સર પ્રથમ ભાગમાં આ ડોટેડ દોરું છું ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ કંઈક આ રીતે બદલાશે. કોણ છે આ ચુંબકીય ફ્લક્સ? જ્યારે પ્રવાહ અને વોલ્ટેજ કણા તફાવત π/2 જેટલો છે, પ્રવાહ આનથી સહેજ નીચે આવશે. જોઈ શકો છો પ્રવાહ સહેજ નીચે. આ બ્લુ માર્કર એટલે પ્રવાહ. ચલો આ 0, આ એક ભાગ, ત્યાં સુધી જો પ્રવાહ શું થાય છે? વધે છે. યસ સર. વોલ્ટેજ ઘટે છે, ફ્લક્સ વધે છે, ઊર્જાનું શોષણ. સર પહેલો ભાગ તૈયાર. જો એનો ચુંબક દ્વારા બી વિચારવા જાઉં તો આ નોર્થ, આ સાઉથ. જો આની ક્ષેત્ર રેખાઓ વિચારે તો બધા ભણી ગયા છો, ક્ષેત્ર રેખાઓ હંમેશા નોર્થ થી સાઉથ તરફ જાય, એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ બનશે એ કંઈક આ રીતે બનશે. અને આમ જોજો, આમ ક્ષેત્ર રેખાઓ જાય છે એટલે પ્રવાહ નીચેની તરફ જવો જોઈએ, બંને પરસ્પર ન હોય એટલે આ થઈ ગયો પ્રવાહ જે નીચેની તરફ છે. બોલો 100% ક્લિયર? કોઈ કન્ફ્યુઝન નહીં? હવે તો સર હવે બીજું ચરણ આવ્યું એટલે આ ભાગ થયો, આટલો ભાગ એટલે 1 થી 2. તો શું ધ્યાનથી જોજો, પ્લીઝ સમજજો. t બરાબર 1 થી 2. તો અહીંથી આપણે અહીં સુધી ગયા તો જોઈ શકાય છે પ્રવાહ ધન જ છે પણ ઘટે છે, ફ્લક્સ બી ઘટે છે. જ્યારે વોલ્ટેજ જો બેટા અહીંથી માઈનસમાં છે, વોલ્ટેજ પોતે ઋણ છે, વોલ્ટેજ ઋણ છે, પ્રવાહ ધન છે, એટલે સીધી વસ્તુ છે પાવર બી માઈનસ જ આવશે. માઈનસ આવશે એટલે આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટશે, ચુંબકીય ક્ષેત્ર ઘટશે, ચુંબકીય ફ્લક્સ ઘટશે, એટલે જે પહેલા કિસ્સામાં ઊર્જાનું શોષણ થયેલું એ ઊર્જા સ્ત્રોતને પાછી મળશે. ઊર્જા સ્ત્રોતને શું મળશે? પાછી. આપણે અહીં સુધી પહોંચી ગયા. ચલો જાતે બનાવજો 2 થી 3 સુધી. ચલો 2 થી 3 સુધી જાઓ. આ 3 તમારું અહીં આવ્યું, આ તમારું 3. તો જો પ્રવાહ માઈનસ, વોલ્ટેજ માઈનસ, પણ પાવર ધન. બંને માઈનસ છે, પાવર ધન થશે એટલે સર વિરુદ્ધ દિશા હશે, એટલે આ ચુંબક આખું ઉલટાઈ ગયું. જે નોર્થ હતું એ સાઉથ થઈ ગયું, સાઉથ હતું એ નોર્થ થઈ ગયું, ક્ષેત્ર રેખાઓ બની એટલે આમાં ભલે ઉલટાઈ પણ ઊર્જાનું તો શોષણ જ થયું. હા કે ના? એટલે પહેલો અને ત્રીજો ટોપિક સરખો, પણ પહેલો ધન ગણાય જ્યારે ત્રીજો ઋણ ગણાય. 100% જોઈ શકાય ત્રીજા અંતે જો બંને મહત્તમ છે પણ અધો દિશામાં છે. ફરી પાછો સમય જશે અને ફરી પાછા બધા ભેગા થઈ જશે, એટલે ચોથા ટોપિકમાં બીજાની જેમ એ પાવર પોતે ઋણ થશે, ઉલટાશે, એટલે સ્ત્રોતને પાછું આપશે. દોસ્તો બહુ જ લેન્ધી થિયરી, એના ભાગ પાડતો આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ. પ્લીઝ આ બધા ભાગને બહુ જ ધ્યાનથી જોજો, વારંવાર પૂછાય છે. પ્લીઝ 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 પાકું કરજો બેટા 100%, કારણ કે અલગ અલગ એક્ઝામમાં એના ટોપિક પૂછાતા રહે છે. ઓકે દોસ્તો, ધ્યાનથી જોઈ લો, 2-3 વાર લખશો તો જ આવડે એવી આ થિયરી. ઓકે, બાય એવરીવન, જોઈ લો બેટા.